2,00,000 આપતા એ લોકો. મોજ એપ્લિકેશન. યસ. ઓકે. ટિકટોક જ્યારે બંધ થયું હા. તો તને એમ ખબર પડી કે ટિકટોક બંધ, ત્યારે તારું રિએક્શન શું હતું? મજા આવી હતી મને તો. કેમ કે કેમ કે કઈ પણ વસ્તુ જાય ને એની પાછળનું રીઝન હું એવું સમજુ છું કે જે થયું ને એ સારા માટે થાય. એટલે ટિકટોક બંધ થયું, આપણા નરેન્દ્રભાઈ મોદીજી એવું કહ્યું કે ભાઈ ચાઇનાની કોઈ એવી આઈટમ ના જોઈએ કે ચાઇનાની કોઈ એવી એપ ના જોઈએ, તો જે મોદીજીને ના જોઈએ ને કીર્તિ પટેલની ના જ જોઈએ. ટિકટોક બંધ થયું હા. ત્યારે કોલ આવ્યા છે ને ઘણા બધાના. ઘણા બધા મને કે કા બહુ કુદડકા મારતી હતી એડી પી ગઈ આમને તેમને. પણ ઘણાને એવું હતું કે ટિકટોક ગયું ના હવે બસ ગઈ આનું પૂરું, પણ ના. તો મતલબ ટિકટોક ગયું તો મતલબ શું રિએક્શન શું હતું? લાઈફની અંદર કંઈક જૂનું છૂટે ને ત્યારે નવી શરૂઆત થઈ ગઈ ને, અંત અસ્તિ પ્રારંભ. એટલે તમારું જૂનું છૂટ્યા પછી જ નવી વસ્તુનો શરૂઆત થશે. શરૂઆત છે, નવો એ રસ્તો. વિચારી જ લેવાનું અને તમને મળે ને મળે જ. તો કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર એઝ અ ઇન્ફ્લુએન્સર આવવા પાછળનું કારણ શું હતું? મને લાઈફની અંદર મને કોઈ એવો ફેમસ થવાનો શોખ નથી, મને કોઈ એવી હિરોઈન બનવાનો શોખ નથી, કે મેં લાઈફની અંદર કોઈ વિચાર્યું જ નહોતું કે આ વસ્તુ આ લેવલ સુધી હું પહોંચીશ. હું મારો સારો એવો બિઝનેસ કરતી કે લઝીઝ ધ ટેસ્ટ ઓફ ફેશન કરીને મારું મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું ડિઝાઇનિંગનું. લઝીઝ ધ ટેસ્ટ ઓફ કે લઝીઝ ધ ટેસ્ટ ઓફ ફેશન, એવું જરૂરી જ નથી કે તમે જમવાનો ટેસ્ટ લઈ શકો. મારું થિંકિંગ આ નામ મેં જ રાખ્યું હતું, કેમ કે જમવાનું જે ટેસ્ટ લેતો હોય ને એવી જ રીતના તમારે ડિઝાઇનિંગમાં પણ તમારો ટેસ્ટ હોવો જોઈએ. એટલા માટે મેં નામ પાડ્યું હતું કે લઝીઝ ધ ટેસ્ટ ઓફ ફેશન, કે તમે મારી ડિઝાઇનને પણ ટેસ્ટ કરો, મારી ડિઝાઇનને પણ જુઓ કે એનો કેવો ક્રેશ છે એમ. મતલબ એનો બી એક ટેસ્ટ છે. યસ, એનો પણ એક ટેસ્ટ છે. તો મતલબ એની પાછળ એવું ખાસ કોઈ કારણ હતું નહીં કે ઇન્ફ્લુએન્સર બનવું છે, આવું કોઈ શોખ નહોતો? બિલકુલ નહીં. પહેલો વિડીયો બનાવ્યો શું વિચારીને બનાવ્યો હતો? હું તો ટિકટોકમાં તો ખાલી પહેલા તો હું સોંગ ઉપર જ વિડીયોઝ બનાવતી હતી, ડાયલોગ્સના તે કોઈના એવી રીતના જ તે. મેં મારી લાઈફની અંદર જ્યારે હું મારી લાઈફની અંદર કંઈક વિચારું ને એ મને કરવાનું મન થાય. હવે ગૌરવ ચાર્લી કરીને એક વ્યક્તિ હતો ટિકટોકમાં, ઓકે. અને ત્યારે મારી પાસે કંઈક 50,000 જેવા ફોલોવર્સ હતા, 50,000 જ તે ખાલી. ઓકે. અને ગૌરવ ચાર્લીને કંઈક 1.5 લાખ જેવા હતા. ઓકે. તો મને એવું થતું કે ઓહો, કેમ અત્યારે લોકો એમ કે ઓહો કીર્તિ પટેલ એમ. ત્યાર વખતે હું ગૌરવ ચાર્લીના કોન્ટેક્ટ કર્યા. મેં કીધું ચલો ને, મેં તો ફેઝુ લોકો કેવા મેં કીધું યુનિટી સાથે વિડીયોઝ બનાવે છે, Teamwork એમ કરે. આપણે બી ટીમ વર્ક સાથે મસ્ત કન્ટેન્ટ સાથે વિડીયોઝ બનાવીએ એમ. તો મેં ચાર્લીનો કોન્ટેક્ટ કર્યો અને એને મને થોડીક ઇગ્નોર કરી. દાણાની કદર કરું છું. તું રસોઈ કરે છે જાતે? બહુ જ મસ્ત. તો તને તારા હાથનું શું ભાવે છે? પટેલની દીકરીઓ હોય ને એ નાનપણથી ઘડાઈ ગયેલી હોય, અને હરેક દીકરીઓને રસોઈ તો આવડતી હોય. મારા હાથનું તો મારા ફેવરિટ છે દાળ ભાત. દાળ ભાત. બરાબર. જીવનમાં કઈ મળ્યું કે ન મળ્યું, દાળ ભાત આપણે જોઈએ. કદાચ 1000 વ્યક્તિ આવીને એમ કે તું જાડી થઈ જઈશ તો બોલે ઈ મંજૂર છે, પણ દાળ ભાત તો જોશે. ઓ ભાઈ. સુરતની એવી કઈ જગ્યા છે? સુરતની એવી કઈ જગ્યા છે કે જ્યાં તને ટાઈમ સ્પેન્ડ કરો પસંદ છે? ડુમસ જવું ગમે છે મને. સાયલેન્ટ ઝોન ઉપર હું ઘણી વાર જાઉં છું, વિડીયોઝ ત્યાં બી શૂટ કરું છું. એવી મેં તમને કીધું ને કે હું પર્ટિક્યુલર કોઈ વસ્તુને હું એવું નથી કહેતી કે મને આ જ જગ્યાએ મોજ. તમને જગ્યાની મોજ લેતા આવડવું જોઈએ. હરેક જગ્યાએ જવાથી તમને મોજ મળતી જ હોય એવું કોઈ પર્ટિક્યુલર એક જગ્યા ના હોય. તો હું કોઈ પણ જગ્યાએ જાઉં ને એ જગ્યાનું એટમોસ્ફિયર મારી મોજથી બનાવું છું, એની એટમોસ્ફિયર જગ્યાથી નહીં. મારે ત્યાં જઈને કેવી મોજ લેવી, શું કરવું ને કીર્તિ પટેલ ઉપર ડિપેન્ડ છે. એટલે મારા થિંકિંગ મુજબ કોઈ ફૂડે નથી અને એવી કોઈ જગ્યાએ નથી કે જ્યાં કીર્તિ પટેલ મોજ ના લઈ શકે. કદાચ જેલ હોય ત્યાંય મોજ લે. મતલબ કીર્તિ પટેલ જ્યાં પહોંચી જાય ને ત્યાં જ એનો Yes. સીન સપાટો રિક્રિએટ કરવા આપણે કરવાનું છે. એક્ઝેક્ટલી. બરાબર. એટલે જીવનની અંદર કદાચ ઝૂંપડું મળ્યું તોય તમારે ઝૂંપડાની મોજ કઈ રીતના લેવી ને એ આપણા ઉપર છે. કીર્તિ પટેલ